નમસ્કાર મિત્રો, તો આપણે સેક્શન 2 ની વ્યાખ્યાઓમાં આગળ વધીશું, જેમાં વ્યાખ્યા છે બધા નથી. તો આપણે ક્યારે એવું ઓળખી શકીએ કે આ કૃત્ય બધા નથી કરવામાં આવેલ છે કે નહીં? તો એ ઓળખવા માટેની વ્યાખ્યા આપણને આપવામાં આવેલ છે, જેમાં છે કે કોઈ પણ બીજી વ્યક્તિને ગેરકાયદેસર લાભ કરવાના વિચારથી અથવા તો ગેરકાયદેસર નુકસાન કરવાના વિચારથી કોઈ પણ કૃત્ય કરવામાં આવે તો એને બધા નથી કરેલ કહેવામાં આવશે. બસ આ ઓળખવા માટે એક જ છે કે કોઈ પણ કૃત્ય ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ હોય અન્ય વ્યક્તિઓ માટે, ત્યારે તેને બધા નથી કહેવામાં આવશે. ત્યારબાદ છે કપટપૂર્વક. તો કપટ કરવાના ઈરાદેથી જો કોઈ કૃત્ય કરવામાં આવે તો તે કપટપૂર્વક કહેવામાં આવશે, નહીતર નહીં. નેક્સ્ટ વ્યાખ્યા છે દસ્તાવેજની. તો દસ્તાવેજ એટલે કે કોઈ પણ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલ વાપરી શકાય તેવા અક્ષરો, અંકો કે નિશાનીઓ વડે અથવા તે પૈકી વધુ સાધનો વડે પદાર્થ ઉપર વ્યક્ત કરેલી કે વર્ણવેલી બાબત કે જેમાં ઇલેક્ટ્રોનિક્સ અથવા ડિજિટલ રેકોર્ડ્સનો સમાવેશ. દસ્તાવેજમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ બેંકનો ચેક એ દસ્તાવેજ છે, કોઈ મુખત્યારનામું એ દસ્તાવેજ છે, તેમજ આદેશ અથવા સૂચનાઓવાળું લખાણ એ પણ દસ્તાવેજમાં સમાવેશ થાય છે. આપણે સેક્શન 2 ની જે મહત્વની ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ હતી એ આપણે આવરી લીધી છે, જે આપણે સમજી ચૂક્યા છીએ. તેમ છતાં જો કોઈ વ્યાખ્યા વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કમેન્ટમાં પૂછી શકો છો. તેમજ આપણે નેક્સ્ટ વિડીયોમાં સેક્શન 3 ના જ્ઞાન સાથે મળીશું.